દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ 62,000 થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાઓની આજથી દાહોદ શહેર અને સમગ્ર જિલ્લામાં પ્રારંભ થયો છે। શિક્ષણ જગતના આ મહત્વપૂર્ણ ઉત્સવની શરૂઆત આજથી શરૂ થઈ છે, જે આગામી 18મી માર્ચ સુધી ચાલશે। સમગ્ર જિલ્લામાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ગેરરીતિ મુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા સઘન અને પારદર્શક આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ વર્ષે દાહોદ જિલ્લાના 5 અલગ અલગ વિભાગોમાં કુલ 62,236 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાગતથી લઈ સુરક્ષા સુધીના તમામ પાસાઓ પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર પરીક્ષા સંપન્ન થઈ શકે। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે દરેક કેન્દ્ર પર કુમકુમ તિલક કરી અને ગુલાબના પુષ્પ આપી પરીક્ષાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે શિક્ષણ વિભાગની પ્રાથમિકતા છે। આ સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંતાનો પર પરિણામ બાબતે કોઈપણ પ્રકારનું માનસિક દબાણ લાવવાને બદલે તેમને સતત પ્રોત્સાહિત કરતા રહે।